આવતીકાલે વડોદરા શહેરમાં તિરંગા યાત્રાને લઈને મ્યુનિસિપલ કમિશનર, શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવલખી મેદાન ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। વડોદરામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે સાંજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે। શહેરના નવલખી મેદાન પરથી સાંજે 4 વાગે તિરંગા યાત્રા શરૂ થશે, જે કીર્તિ સ્તંભ, ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, સુસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થશે। સ્વૈચ્છિક સંગઠનો, સામાજિક મંડળો, વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો, રાજકીય આગેવાનો અને કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાય તેવી સંભાવના છે। યાત્રામાં જોડનાર લોકોને તિરંગાનું સભા સ્થળ પરથી વિતરણ કરવામાં આવશે। તિરંગા યાત્રાના પગલે વાહન વ્યવહારમાં સગવડતા રહે તે માટે યાત્રામાં ઠેર ઠેર લાઉડસ્પીકર અને સ્ટેજ બનાવવામાં આવશે। આ તિરંગા યાત્રામાં 50,000 લોકો ભાગ લેનાર છે। સાથે 50થી વધુ સંસ્થાઓના બાળકો આ તિરંગા યાત્રામાં જોડનાર છે। સાથે વડોદરા શહેરની ઇમારતોને પણ તિરંગા લાઇટિંગ કરવામાં આવશે। સાથે વડોદરાની ઐતિહાસિક ઇમારતો પર તિરંગા લાઇટિંગ કરવામાં આવશે। વડોદરા શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળશે। मल्टीपल थिंग्स जो आपने प्रचार में बोला तो वो कर रहे हैं और एक दो बिल्डिंग्स को भी हमारी क्या अच्छी बात है सर। एक बार फिर गाड़ी में रूट तो आपको पता है, कोई अलग अलग आए तो लोग देना शुरू करते हैं।